તમે જે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઇટાલીના શહેર વેનિસના નથી, પરંતુ આ માંગરોળની ગલીઓ છે અને સાગર સોસાયટીની ગલીઓ છે. આ વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે મકાનો ડૂબી ગયા છે અને હોડીઓ ચાલુ કરવી પડી છે. માંગરોળની અંદર છેલ્લા 3 દિવસની અંદર 40થી વધુ વરસાદ પડ્યો છે અને એક જ દિવસમાં ગઈકાલે 23 ઇંચ વરસાદ પડ્યો. તેના કારણે આપ જોઈ શકો છો કે આ મકાનોની પરિસ્થિતિ કેવી છે. મકાનો બંધ કરી અને લોકો અહીંથી દૂર બીજે જગ્યાએ ચાલ્યા ગયા છે અને રાત્રિના સમયે અહીં રેસ્ક્યુ કરવું પડ્યું છે. રેસ્ક્યુ કર્યા પછી લોકોને અન્યત્ર ખસેડી અને આ વિસ્તારને ખાલી કરવો પડ્યો છે. અત્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હોડી દ્વારા અત્યારે અહીંથી બધી વસ્તુ સામગ્રીની લેવામાં આવે છે. તો મોટાભાગની વસ્તુઓ છે બગડી ગઈ છે. સોફા, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તેમજ ખારવા સમાજ જે છે એ વર્ષનું એક સાથે જે મોદીખાનું હોય છે, જે અનાજ હોય છે એ એક સાથે લઈ લે છે. તો ત્યારે આ પરિસ્થિતિ જો થઈ છે. આપ જોઈ શકો છો કે આ એક હેન્ડપંપ છે એ પણ ડૂબેલો છે. દરેક ઘરોમાં તાળા છે અને મોટાભાગની ઘરવખરી છે એ બગડી ગઈ છે. તમને લાગશે કે આ દ્રશ્યો વેનિસના છે, પરંતુ નહીં, આ દ્રશ્યો માંગરોળના છે. અને અત્યારે જોઈ શકો છો કે લોકો બીજા માળે, નીચેનો માળ જે છોડી અને ઉપરના માળે રહેવા જઈ લાગ્યા છે અને પોતાને જે રોજિંદી જે દિનચર્યા હોય છે એ અત્યારે ખોરવાઈ ગઈ છે. મારું નામ ધનસુખભાઈ પ્રેમજી ગોસિયા, ખારવા સમાજના પટેલ છું. માંગરોળ બંદર આ વિસ્તાર છે નવી સાગર સોસાયટી. તમે જોઈ રહ્યા કેટલું પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિ અમારે દર વર્ષની છે. આમાં લોકોના ઘરમાં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે, જેના કારણે અમારે ખારવા લોકોને ખૂબ નુકસાનીનો સામનો કરવો પડે છે. અમે ગઈ રાત્રે આનાથી પણ 5-5 ફૂટ વધારે પાણી હતા. આમાં હોડીઓ લઈ આખી રાત અમે ઘરોમાંથી માણસોને બચાવ્યા છે. અહીં કોઈ તંત્ર કે કોઈ અમને જોવા નથી આવ્યું. અમે ખારવા સમાજના દીકરાઓએ જ આ બધી લોકોને સ્કૂલોમાં, બીજા ઘરોમાં રહેવાની વ્યવસ્થાઓ કરી આપેલી છે. અમારી સિસ્ટમ છે ખારવાઓની કે ઘરોમાં અનાજ અમે એક વર્ષનું અનાજ સંઘરીને રાખીએ છીએ. આના કારણથી અમારા ઘરોમાં રહેલું અનાજ સંપૂર્ણ રીતે બગડી ગયેલું છે. ટીવી, સોફા, ફ્રીજો, મોટરો, ટોટલી સાધનો અમારા ફેલ થઈ ગયા છે. અમારી સરકારને વિનંતી છે આના માટે અમને યોગ્ય સહાય આપે અને આ વર્ષો જે આ બનાવ બને છે, આ પાણી ભરાય છે, એ કાયમી માટે આનો નિકાલ થાય એવું સરકાર, આ તંત્ર કોઈ યોજના બનાવી અને કાયમી માટેનું સોલ્યુશન લઈ આવે એવી મારે સરકાર પાસે વિનંતી છે.